હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ્સ. તો આવી ગઈ છું હું કિચનમાં. તમે મારો પ્રીવિયસ બ્લોગ જોયો હશે. તો અમે લોકો ગયેલા હતા શોપિંગ કરવા અને શોપિંગ કરીને આવ્યા પછી થોડો રેસ્ટ લીધો. ટ્વિશાબેન ગયા ક્રિકેટ એકેડેમીમાં અને રેસ્ટ કરીને ચેતન કહે કે સવારે તો ભલે આપણે આટલું ફૂલ ડીશ ખાધી, બધું ખાધું, પણ મારે તો આજે દેશી જ ફૂલ ડીશ જમવી છે. તો મેં કીધું શું ખાવું છે તમારે? તો એ કે મારે ભાખરી ખાવી છે, કોબીનું શાક ખાવું છે, કઢીની ખીચડી ખાવી છે. તો મેં કીધું સારું ચલો. તો પછી જો મેં લોટ તો ભાખરીનો બાંધીને મૂકી દીધો છે અને આમાં ખીચડી થઈ ગઈ છે ને આમાં કોબીનું શાક બને છે અને હવે આપણે ખાલી કઢી જ બનાવવાની છે. એની મેં કરી દીધી છે પ્રિપરેશન. બસ હવે ચેતન છાશ લઈ આવે એટલે આપણે કઢી કરી દઈએ અને પછી જ્યારે પણ જમવું હોય ત્યારે આપણે ગરમ ગરમ ભાખરી બનાવી લઈશું. ગરમ ગરમ ભાખરી જ બનાવવાની રહી. હવે ચેતન્યાની ઘરે જવાનું છે આપણે. એને કાંઈ ઓનલાઈન શોપિંગ કરી છે, હોમ ડેકરની કંઈક કરી છે. તો મેં કીધું ચલો આપણે જોઈ લઈએ અને તમને પણ હું બતાવું કે શું શું લાવી છે. મને પણ આઈડિયા નથી કે એને શું લીધું છે. મારું શાક થઈ જાય એટલે બસ હું અમે એમની ઘરે જાઉં છું. સો ગાઈઝ, વાગ્યા છે 9:30 રાતના. અમારું ડિનર પતી ગયું છે. ચેતન ગયા છે ક્રિકેટ રમવા ફ્રેન્ડ જોડે. ટ્વિશા ગઈ છે રમવા માટે. તો મેં તમને કીધું તું એમ મારી ફ્રેન્ડ છે ચેતન્યા ઓનલાઈન શોપિંગ કરી છે, હોમ ડેકોની કંઈક વસ્તુ મંગાવી છે. મને ખ્યાલ નથી તો મેં કીધું સારું ચલ તું ફ્રી થા ત્યારે મને કહેજે, આપણે એક અનબોક્સિંગ વિડીયો બનાવશું. તો ચલો હવે આપણે એને ઘરે જઈએ. આવી ગઈ છું ચેતન્યાની ઘરે અને જો આ બધું એને શોપિંગ કરી છે. આખું બકેટ ભરેલું છે. હે ચેતન્યા? તો પેલું પાર્સલ આપણે ખોલીએ. ચેતન્યા ખોલે. ટોટુનું બેગ મંગાવ્યા છે. કોઈ વસ્તુ કેવું કંઈ મૂકવું હોય, મોજા કેવું કંઈ. અમારા ઘરે વોશિંગ મશીનની અંદર અમે બધું અલગ અલગ ધોઈએ છે. તો આ અંડર ગાર્મેન્ટ્સ કેવું કંઈક હોય તો આપણે ઠીક છે. હવે નાનું અમે મંગાવ્યું છે આવી રીતના એક નાનું, કે એની અંદર અંડર ગાર્મેન્ટ્સ કેવું કંઈક મૂકવું કરવું હોય તો ક્વોલિટી સારી છે. પ્રાઇસ અને જો આ મિની સ્ટોરેજ જેવું છે વોર્ડરોબ માટે, કે તમારે જે પણ હેન્કી છે, ટોવેલ છે કે કંઈ પણ બીજું મૂકવું હોય. એસેસરીઝ છે, મલ્ટીપર્પઝ છે ને આ? હા, મલ્ટીપર્પઝ છે. તો આ મીશોમાંથી મંગાવ્યું છે. જૂટનું છે આ. જો જૂટનું છે. પ્રાઇસ છે 251. કોસ્ટલી છે. તો આ 251નું છે. હા, પ્રાઇસ પ્રમાણે ક્વોલિટી સારી છે એટલે કોસ્ટલી છે એટલે ક્વોલિટી એ છે ને એવી. ક્વોલિટી તો છે. ચલો હવે આપણે નેક્સ્ટ પાર્સલ અનબોક્સ કરીએ. આ તો મોજા છે મારા. મારે ડેલી વેરમાં ઓફિસમાં પહેરવા માટેના છે. બરાબર. તો એ મોજા છે. હવે એની ક્વોલિટી આપણે ચેક કરી દઈશું. આ જસ્ટ ઓફિસ વેર્સ માટે છે. કલર્સ મને એટલા બધા એ ગમતા નથી, બટ સારી છે ક્વોલિટી. ક્વોલિટી સારી છે. ક્વોલિટી સારી છે અને ઓફિસ માટે રોજ જોઈએ પહેરવા માટે. ઓફિસ માટે તો રોજે જોઈએ આપણને. 242 છે અને એની અંદર મને 1 2 3 4 5 6 7 પેર્સ મળી છે અને એની ક્વોલિટી ઘણી સારી છે. રેકમેન્ડ કરી શકીએ આપણે. હવે આ ન્યૂ પાર્સલ. ન્યૂ પાર્સલ બીજું છે એ છે હેન્કી છે. હેન્કી છે. એ તો 150 રૂપીસના જ છે મને યાદ. 150. હા, મેં આ વાળા મંગાવેલા છે પહેલાં ચેતન માટે. 12 છે. સો સારું છે, પણ હા એ છે કે મેં આને શું કહેવાય સોફ્ટ કરવા માટે 3 વાર વોશ કર્યા હતા. સોફ્ટ કરવા માટે ફર્સ્ટ ટાઈમ તમે વોશ કરશો ને તો થોડા કડક લાગશે, પણ 2-3 વાર તમે જેમ વોશ કરશો કાં બ્રશથી તમે ઘસી નાખશો તો એકદમ સોફ્ટ થઈ જશે. મેં આ મીશોમાંથી જ મંગાવેલા છે ચેતન માટે. જોઈ લઈએ આપણે. હા, ક્વોલિટી જોઈ લો. અવાજ હતા પહેલાં કે પછી? આવા જ હતા, પણ તું 3 વાર એને વોશ કરીશ ને એટલે એની ક્વોલિટી થઈ જશે સારી. ઓકે, જોઈએ. અમે નવા છે તો અમે ઓન ધ સ્ક્રીન કોન્શિયસ થઈ જઈએ છે, તો ભૂલચૂક માફ કરજો. હું એકચ્યુઅલી ન્યૂ જ છું. એન્ડ પ્લીઝ સપોર્ટ ધીસ શ્વેતા રાવલ. એ ઘણા સારા એ બનાવી રહ્યા છે. હવે આ એકચ્યુઅલીની અંદર ભગવાનની બેઠક છે. અચ્છા, ઓકે.
બાજેટ છે. હું નોર્મલી મંગાવતી જ હોઉં છું મને અચ્છા. આવી રીતના. અરે તો વાહ. આ રીતના છે. મારે ભગવાનને એના ઉપર હું નોર્મલી મલ્ટિપલ્સ મંગાવતી હોઉં છું. અમુક વખત મારે કોઈને ગિફ્ટ કે એવું કંઈ કરવું હોય તો હું આ કરું છું. ડિઝાઇન સેમ જ છે બધાની. યસ. જો તો ઇટ ઇઝ અને માર્બલના છે તો સારા પડે આવા. મેં ઓલરેડી એક મારા ભગવાન બધા આના ઉપર જ અમે મૂકીએ છે તો ઘણું સારું. તો આ વસ્તુ મને બહુ ગમી. એકચ્યુઅલી મને પણ આઈડિયા આવ્યો તો હું મારા મંદિર માટે પણ હું આવું મંગાવી શકું. તો મને લિંક શેર કરજે તો હું જરૂર મંગાવીશ. શ્યોર. અને આ પણ કંઈ 242 5 પીસ છે આમાં. 5 પીસ છે. યસ. કેમ કે મારે થોડાક વધારે મંગાવવાના હતા એટલે પછી આ મેં મંગાવ્યા છે 5 પીસ. ચલો આપણે નેક્સ્ટ પાર્સલ ખોલીએ હવે. આ બહુ ઇમ્પોર્ટન્ટ અને વારે ઘડે ખોવાઈ જાય એવી વસ્તુ છે. જે આપણા લેડીઝ માટે ઘણી કામની વસ્તુ છે. હા. કેમ કે મારે સ્ટેન્ડ છે. મારું સ્ટેન્ડની અંદર થોડુંક જાડો રોડ છે તો અચ્છા. એના માટે મેં આવા રાઉન્ડ મંગાવેલા હતા. Okay. નોર્મલી આપણે નીચેથી લઈ શકીએ છીએ લોકલ, પણ આ મને સારી ક્વોલિટીના મને મળ્યા છે તો ક્વોલિટી પણ ઘણી સારી છે. અને આજકાલ પવન પણ બહુ બધો હોય છે તો આપણે લગાવવી જ પડે, બાકી નીકળતો કપડાં ઉડી જશે. ચલો હવે આ નેક્સ્ટ પાર્સલમાં શું છે? હવે આઈ થિંક કાર્પેટ મેટ્સ છે. હા યસ, આ મેં મારા કિચન માટે મંગાવી છે એકચ્યુઅલીની અંદર. આ હા. રીતના લોંગ અને આ બંનેનો સેટ છે એવો સરસ અને છે જુઓ. ગમેલો તો આ રીતના મેં મંગાવ્યો છે. અને આ પાછળનું મટીરિયલ એવું છે કે ફ્લોરમાં સ્ટિક થઈ જાય, એન્ટી સ્લીપ એમ. એન્ટી સ્લીપ છે. હા યસ. તો મને આ ગમતું હોય છે તો આ જસ્ટ મેં અત્યારે કિચન માટે મંગાવ્યું છે, પણ મે બી કદાચ જો સારું ચાલશે તો હું મારા બેડરૂમની માટે પણ હું સજેશન કરીશ. આ ઘણું સારું છે. તો આ શું છે? આ હેર માસ્ક છે, ડવનું છે. મેં જસ્ટ ટ્રાય કરવા માટે મેં મીશો મોલ પરથી આ મંગાવ્યું છે. હવે અચ્છા, ચેક આપણે કરી જોઈએ કે કેવું છે. કેવું છે? હા, લા. કે આ ઓરિજિનલ છે કે નહીં. મેં વ્યૂઝ એના રેટિંગ પરથી આ મંગાવ્યું છે અચ્છા. કે એવું કહે છે કે આ ઓરિજિનલ હોય છે. લેટ્સ સી કે કેવું છે, આપણે જોઈએ. મેં ઇન્સ્ટાગ્રામ પર અને એના ઉપર રીલની અંદર મેં બહુ બધી વખત આ જોયું છે. અચ્છા. ડવ ડીપ રિપેર ટ્રીટમેન્ટ માસ્ક છે આ. સ્મેલ તો ઓરિજિનલ જેવી જ આવે છે. મીશો મોલ ઓરિજિનલ જેવી જ આવે છે પણ હવે હવે try Meesho કરી છે જોઈએ. એટલે ના કોઈ નો શકીએ. હે ઓરિજિનલ હશે કે નહીં? કેટલાનું આવ્યું છે આ? આમાં 249 પ્રાઇસ લખી છે. જોઈએ. એ મારે યુઝ કરીને પહેલાં જોવું પડશે હા. કે કેવું છે. આજ હવે આપણે ચાલુ કરી દઈએ પાર્ટ ટાઈમની અંદર. હા, આ તો ભગવાનના આવે છે. તો જો આ બીજું મંગાવ્યું છે. મને એનું નામ ભગવાનનું mat નથી છે. યાદ. મારી પાસે પણ આવું છે પણ મારે રેક્ટેંગલ શેપમાં છે, રેડ કલરનું. આ મેં થોડુંક મંગાવ્યા છે આ 3, કેમ કે મારે નીચે આવી રીતના આવા ડબલ માટે તો 3 કલર માટેના. ક્વોલિટી તો સારી છે. સો આવું જ બીજું એક બાસ્કેટ છે. તો આ શોપિંગ કપડાં. બેગ માટે કે કપડા માટે? કપડાં માટે આ લોન્ડ્રી બેગ છે જુઓ. આ છે. મને પેલું પ્લાસ્ટિક કરતા આ ઉલટું વધારે પડતું સારું. અચ્છા. 400 કે ભલે એનું પડતું, પણ આ છે ને સારું હોય છે. અચ્છા, ઓકે. તો આ આ જો મમ્મી. આ લોન્ડ્રી બેગ છે. આપણે પ્લાસ્ટિકની જગ્યાએ આ જૂટનું છે. 250 જેવી કેવાની છે. અચ્છા, ઓકે. અથવા તો 350 ની છે. અરાઉન્ડ એટલાની જ છે. જો આ જૂટ બેગની લોન્ડ્રી બેગ. બટ આ હોમ ડેકોરની વસ્તુ નથી, આ છે શૂઝ આઈ થિંક. શૂઝ ચલો કેવું આના રિવ્યુ આપણે આપી દઈએ કેવા આવ્યા છે. ઓકે. આ મેં મારા હસબન્ડ માટે એ મંગાવ્યા છે. જૂતી જેવા. જૂતી જેવા કહેવાય. મંગાવ્યા છે. હા, તો મોજડી કહેવાય. હા. હા, મોજડી ટાઈપ. જસ્ટ મને અમુક વખત હું રિવ્યૂઝ અને એના પરથી જોઉં છું, સારા છે દેખાવામાં તો. એ તો છે, એ પણ મંગાયા.
એકવાર પહેરીને જોવું પડે કે ભાઈ આપણને સાઇઝ ફિટ આવે છે કે નહીં. ક્યારેક એવું પણ બને કે આપણે આપણી સાઇઝના મગાયા હોય પણ પહેર્યા પછી જેમ કંપનીને બ્રાન્ડ બદલતી હોય એમ આપણને આપણું ફિટિંગ એ બદલતું હોય ચપ્પલનું, પ્લસ માઇનસ. તો આ તો તારે પહેરાવીને જ ટ્રાય કરવા પડશે કરણભાઈને. બાકી ક્વોલિટી તો સારી છે. ક્વોલિટી તો સારી છે. મીશોએ અમને આશ્ચર્ય તો નથી લાયા. બીજું આ એક પાર્સલ છે. નાના આસન છે જુઓ, કલર બહુ સરસ છે. મારી પાસે એકચ્યુઅલી આ છે એ રેડ કલરમાં, મરૂન કલર. ના, મેં ઓરેન્જ જેવું મંગાવ્યું, ઓરેન્જ યલો જેવું મંગાવ્યું છે. આ ગોલ્ડન ના બધા જ છે. આ જુઓ, હા જુઓ, આ 3 કલર છે. મારે આવું છે, આ કલર છે. મેં 3 મેં મંગાવ્યા છે. મારે એક્સચેન્જ આપણે કરવા હોય ને. મને બહુ ગમ્યું. મેં તો રેન્ડમ્સ મીશો ફાઇન્ડ જ કરેલા છે. ખબર મોટી સાઈઝના છે, આ ખબર નાની નહીં સાઈઝના પડી. છે. કેટલું સરસ છે. ચલો હવે મિન્ત્રાનું પાર્સલ ખોલે છે. આ શું છે? મિન્ત્રાનું શર્ટ. તમારે પહેરીને મિન્ત્રાનું શર્ટ છે. body ના, બોટમ છે. પેલું બોટમ છે. આ શું કહેવાય? ઓફિસ જેવું. ઓફિસ મને સેચ પણ નથી ગમ્યું. મને તો મોટી તો પછી ખબર પડે. ક્વોલિટી નહીં, ક્વોલિટી નથી. મૂકી દો પાછું કરવા જેવું. ના આ તો બધું સરસ જ છે. ના, આ નથી. આ મિત્રાનું મને એટલું બધું ના ગમ્યું. નથી પાછું આપણે આ પાર્સલ આમાં જ મૂકી દઈએ. મને ગમ્યું એટલે મને પર્સનલી ના ગમ્યું. હા, બરાબર. એ તો આ બીજો કલર છે. એ પણ આ ક્વોલિટી નથી ગમતી. મિન્ત્રામાં બહુ એવું થાય છે, ઘણી બધી વસ્તુ રિટર્ન કરીને થાય છે. જેવું ફોટો હોય ને એવું આવતું નથી. નથી. હા, શું છે? આ પણ સાઈડ છે. જો બીજા બોટમ છે. સરસ છે આ ક્વોલિટી. આની ક્વોલિટી ઘણી સારી છે. પહેરે પણ સરસ છે. ટોપ છે આ કે ટોપ છે. ડેનિમનું? એટલે મેં ઓફિસ માટે એમને જ રેન્ડમમાં જ મંગાવ્યું પણ સારું છે. જો આ ડેનિમ ટોપ છે પણ મને આ ઓવર સાઇઝ છે એવું છે. સાઇઝ થોડી મને મોટી લાગે છે, ઓવર સાઇઝ. હા, અને આની સાઇઝ ના, આમાં તો તારે મીડિયમ થઈ જશે. એમ સાઇઝ કાં એલ સાઇઝ એ થઈ જશે. એમ સાઇઝ મગાવજે. તો એલ સાઇઝ મગાવીશ તોય તને મને લાગે મોટું જ થશે. ઓવર સાઇઝમાં એવું જોઈએ છે કે સાઇઝ નાની બની મગાવી પડે. બધી વસ્તુ અનબોક્સ થઈ ગઈ છે અને મોસ્ટલી બધી વસ્તુ સરસ આવી છે મીશોની ક્વોલિટીમાં. રેટિંગ્સ જોઈને તમે કરી શકો છો. રેટિંગ્સ જેના સારા હોય, 4ની અપ હોય રેટિંગ્સ, અને મેઇનલી મીશો ગોલ્ડ વાળું જે હોય તે પ્રોડક્ટ્સ ઘણી સારી હોય છે. અને હોમ ડેકોર અને એના માટે આઈ રેકમેન્ડેડ મીશો, કે મીશો આપણું ઓનલાઈન ડીમાર્ટ જેવું છે કામ. સાચી વાત છે. એટલે ઘણું સારું છે. અને પ્લીઝ સપોર્ટ કરો તમે શ્વેતા રાવલને. એ ઘણી સારી મહેનત કરી રહ્યા છે. તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર શ્વેતા રાવલ. ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય પરશુરામ. જય પરશુરામ. બાય. તો કાલે છે મધર્સ ડે ની માટે મેં મમ્મા માટે આઈસ્ક્રીમ બનાવી. આઈસ્ક્રીમ બનાવી? હા. મધર્સ ડે ની આઈસ્ક્રીમ બનાવી છે. બોલો, હેવમોર કંપની વાળા ટ્વિશાને હવે ઓર્ડર આપતા લાગે છે આઈસ્ક્રીમ બનાવવા માટે. શું કેવું? તો ગાઈઝ, ચેતન આવી ગયા છે ક્રિકેટ રમીને. 12 વાગ્યા છે રાતના. અને ટ્વિશુબેને ગોલા ખાવા જવા હતા પણ હવે બહુ લેટ થઈ ગયું છે. એટલે ચેતન કે ક્યાંય અત્યારે નથી જવું, આપણે કાલે ગોલા ખાઈ લઈશું. પણ અત્યારના ટ્વિશાને કસાટ આઈસ્ક્રીમ ખાવો હતો તો ચેતન કસાટ આઈસ્ક્રીમ લઈ આવ્યા છે. અનબોક્સિંગ. આપ કરી લે અનબોક્સિંગ કસાટ આઈસ્ક્રીમનું કરી લઈએ. Kazakh ice cream, 1 in a million piece. Cheer from here. વાહ, વેરી ગુડ. જોઈ લો, જલ્દી જલ્દી કરો બેન. First ice cream. જો તો આવી ગયો છે અમે કસાટા આઈસ્ક્રીમ. Now let's see the second ice cream. What color we get? Cheer here.
બધા એમાં સેમ જ કલર હોય કસાટામાં. ના તો લાબુ ગુંજન મતલબ લાબુ ગુંજન કસાટામાં અલગ અલગ કલર હોય. okay we have got the same તાર જે ખાવી હોય મને કઈ ફરક સારી નહીં લાગે પડતો તો કઈ નહીં. જુઓ ભાઈ, ચલો આપણે ખાઈ લઈએ કસાટા આઈસ્ક્રીમ. આ સ્ટીક મમ્મા તો ગાઈસ કાલ માટે ચણા પલાળી દીધા છે મેં, અને બહુ લાંબો બ્લોગ થઈ ગયો છે. આ બ્લોગ હું અત્યારે જ એન્ડ કરું છું. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો. સો મારું ફેસબુક પેજ પણ છે શ્વેતા રાવલ બ્લોગ્સ, એને પણ ફોલો કરી દેજો. અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે I_M_શ્વેતા રાવલ, એને પણ ફોલો કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.